હેલો સ્ટુડન્ટ્સ, જે આપણે બીબીએની અંદર આઈટી ફોર બિઝનેસીસનો સબ્જેક્ટ સ્ટડી કરીએ છીએ. એમાં ચેપ્ટર નંબર 1નો આજનો લાસ્ટ ટોપિક આપણે લઈએ છીએ, જે કમ્પોનન્ટ ઓફ ધ માઇક્રોસોફ્ટ એક્સેસ. આના પહેલાં બી આપણે 2 કે 3 લેક્ચર્સ ઓલરેડી જોઈ લીધા છે, તો તે તમે એકવાર જોઈ લેજો. પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજે કમ્પોનન્ટ ઓફ ધ માઇક્રોસોફ્ટ એક્સેસ. ઓકે, હવે માઇક્રોસોફ્ટ એક્સેસની અંદર કમ્પોનન્ટ ક્યાં ક્યાં મળે? માઇક્રોસોફ્ટ એક્સેસ મેં એક સ્ક્રીનશોટ તમને આપેલો છે કે માઇક્રોસોફ્ટ એક્સેસમાં કઈ કઈ વસ્તુ હોય. તો બધાથી પહેલી વસ્તુ છે ટાઇટલ બાર. હવે ટાઇટલ બાર એટલે શું કે જ્યાં લખેલું છે કે આપણે કેવું નામ છે, તો કે ડેટાબેઝ 1 ક્યાં સ્ટોર થયો છે, આટલી જગ્યાએ સ્ટોર થયો, ઇન શોર્ટ ટાઇટલ બાર. સેકન્ડ જે છે ને એને કહેવાય નેવિગેશન પેનલ, કે જ્યાંથી તમે કોઈ બી ટેબલની અંદર નેવિગેટ થઈ શકો કે કયા ટેબલમાં જવું છે. તો અત્યારે આપણે ટેબલ 1 સિલેક્ટેડ છે, ટેબલ નેવિગેશન પેનલ. સેકન્ડ શું છે? સ્ટેટસ બાર. તો અહીંયા તમે કયા ટાઈપનો વ્યૂ જોઈએ, આની અંદર અલગ અલગ ટાઈપના વ્યૂઝ હોય છે. ફોર એક્ઝામ્પલ ડેટા શીટ વ્યૂ હોય, ડિઝાઇન વ્યૂ, આ બધા વ્યૂઝ આપણે આગળ જઈને જોવાના છીએ. તો આપણે કયા વ્યૂની અંદર છીએ? તો આપણે ડેટા શીટ વ્યૂની અંદર છીએ. રેકોર્ડ નેવિગેશન બાર, એટલે કયા નંબરના રેકોર્ડ પર છો. તો તમે અત્યારે 1 of 1 ટોટલ ટેબલની અંદર કેટલા રેકોર્ડ છે? એક જ રેકોર્ડ છે અને તમે ફર્સ્ટ રેકોર્ડ ઉપર છો, તો કે રેકોર્ડ નેવિગેશન બાર. સર્ચ બાર, તમારે કઈ વસ્તુ સર્ચ કરવી છે તો અહીંયા તમે સર્ચ કરી શકો, તો સર્ચ બાર આપેલું છે. અને રિબિન. રિબિન શું છે? તો એકચ્યુઅલી મેનુસ બધા. તો કે એકચ્યુઅલી માઇક્રોસોફ્ટ એક્સેસમાં જોવો તો અલગ અલગ રિબિન્સ આપેલી છે. હોમ, ક્રિએટ, એક્સટર્નલ ડેટા, ડેટાબેઝ, ટૂલ, હેલ્પ. તો અલગ અલગ રિબિન્સ, તો જ્યાં તમે અલગ અલગ બધા યુઝ કરી શકો. યાદ રાખજો, માઇક્રોસોફ્ટ એક્સેસ છે બેઝિકલી જીયુઆઈ છે. જીયુઆઈ મતલબ કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. અહીંયા તમારે યસ ઓર નો પર ક્લિક કરો ને એટલે ઓટોમેટિક યસ ઓર નો નું ફંક્શન આવી જાય. સમજાય છે? તો અહીંયા જસ્ટ યુ હેવ ટુ સિલેક્ટ. તમારે કોઈ કમાન્ડ કોડિંગ કરવાની જરૂર નથી. કોડિંગ પણ કરી શકાય, એડવાન્સ યુઝર માટે કોડિંગ પણ પોસિબલ છે, પણ નોર્મલ યુઝર માટે તમારે ખાલી શું કરવાનું હોય? જસ્ટ બટન ક્લિક કરો અને ઓટોમેટિક બધી વસ્તુ ત્યાં સેટ થવા માટે. ચલો, કયું બધા પોઈન્ટ આપણે 1 by 1 ડિટેલમાં જોતા જઈએ. તો બધાથી પહેલા ડેટા ટાઈપ. હવે છે ને, જો આ તો એક ડિઝાઇન હતી કે આ આટલી વસ્તુની હોય છે. હવે અહીંયા કે પ્રકારનો ડેટા સ્ટોર કરી શકે માઇક્રોસોફ્ટ એક્સેસના ટેબલની અંદર. તો જે ટેબલમાં તમારે ડેટા સ્ટોર કરો છો, અહીંયા સેવ ફોર એક્ઝામ્પલ મેં 1 લખ્યું છે ત્યાં, તો ડેટા કેવી રીતે સ્ટોર કરી શકે, ક્યાં ક્યાં એના ફોર્મેટ છે, ક્યાં ક્યાં ટાઈપ છે. તો બધાથી પહેલો જે ડેટા ટાઈપ છે એને કહેવાય ટેક્સ્ટ. એટલે ટેબલની અંદર તમે ટેક્સ્ટના ફોર્મેટમાં ડેટા સ્ટોર કરી શકો. ઇટ યુઝ ટુ સ્ટોર ધ આલ્ફા ન્યુમેરિકલ ડેટા. જ્યારે બી તમારે કોઈ ફિલ્ડની અંદર આલ્ફા ન્યુમેરિકલ ડેટા સ્ટોર કરવો છે તો એની ટાઈપ કઈ આપવાની? ટેક્સ્ટ આપવાની. અહીંયા તમારે ડેટાબેઝને કેવું પડે કે ભાઈ આ જે ફિલ્ડ છે ને એમાં આ ટાઈપનો ડેટા આવશે, તો એને શું કહેવાય? ડેટા ટાઈપ. તો આલ્ફા ન્યુમેરિકલ ડેટા ઇઝ અ ટેક્સ્ટ ઓર ધ કોમ્બિનેશન ઓફ ધ ટેક્સ્ટ. તમે ટેક્સ્ટના ફોર્મેટમાં આપી શકો કે ટેક્સ્ટ અને નંબરના ફોર્મેટ. કહેવાય આલ્ફા ન્યુમેરિકલ, આલ્ફાબેટ્સ પ્લસ નંબર્સ. સ્ટોર અપ ટુ ધ 255 કેરેક્ટર. ટોટલ 255 મેક્સિમમ કેરેક્ટર સ્ટોર કરી શકે. એના કરતાં વધારે ડેટા સ્ટોર થઈ શકે નહીં. જો એના કરતાં વધારે ડેટા સ્ટોર કરો છો, તમે ટેક્સ્ટ યુઝ નહીં કરવાનો, એના સિવાય બીજો ડેટા ટાઈપ યુઝ કરવાનો. નેક્સ્ટ, ધ ડેટા which does not need any type of the calculation such as the name, address, phone number. યાદ રાખજો, જ્યાં કેલ્ક્યુલેશન કરવાના છે ને ત્યાં તમારે ટેક્સ્ટ યુઝ કરવાનો. જ્યાં ખાલી સિમ્પલ ડેટા સ્ટોર કરવાનો છે એના માટે તમે ટેક્સ્ટ યુઝ કરી શકો. નેક્સ્ટ ઇઝ મેમો. ઇટ યુઝ અ લાર્જ બ્લોક ઓફ ટેક્સ્ટ. યાદ રાખજો, ટેક્સ્ટની લિમિટેશન શું હતી? 255 કેરેક્ટર્સ સ્ટોર થાય. તો માની ચાલો કે તમારે 255 કરતાં વધારે કેરેક્ટર સ્ટોર કરવા છે, તો then you have to use the memo as a type instead of the text. Text સિવાય તમારે ત્યાં શું યુઝ કરવાનું? મેમો યુઝ કરવાનો. It can store up to 65,535 કેરેક્ટર. અહીંયા તમે કેટલા કેરેક્ટર યુઝ કરી શકો? 65,535. એટલા બધા કેરેક્ટર્સને સ્ટોર કરી શકે. જ્યારે ટેક્સ્ટની લિમિટેશન શું હતી? ખાલી 255 એટલે કે 255 કેરેક્ટર સ્ટોર કરી શકાય. નેક્સ્ટ, ઇટ યુઝ ટુ ડિસ્ક્રાઇબ ધ ફિલ્ડ. એકચ્યુઅલી જ્યારે કોઈનું ફિલ્ડનું એકદમ ડિટેલ ડિસ્ક્રિપ્શન દેવાનું હોય ને ત્યારે આપણે શું યુઝ કરવાનું? મેમો. હવે જો નામ તો 255 કેરેક્ટર તો બહુ મોર ધેન સફિશિયન્ટ થઈ જાય, તો માની ચાલો કે તમારે એકદમ ડિટેલ પેરેગ્રાફમાં કંઈ આન્સર આપવો છે, તો then you have to write the memo. Next, it is used to store the data in a form of the short message or the note. જ્યારે તમારે ડેટા શોર્ટ મેસેજ કે નોટના ફોર્મમાં સ્ટોર કરો ત્યારે તમારે શું યુઝ કરવાનું? મેમો. નેક્સ્ટ, એક્સેસ ડેટા ટાઈપ નંબર્સ. હવે થર્ડ ટાઈપ નંબર. પહેલા આપણે જોયું ટેક્સ્ટ, પછી જોયું મેમો, હવે જોઈએ છે નંબર્સ.
It used to store the number including the whole number or the decimal. मतलब કે પોઈન્ટમાં નંબર લખવાના છે કે ફૂલ નંબર, ડેસિમલ ખબર પડે ને. સે ફોર એક્ઝામ્પલ 100 આને કહેવાય હોલ નંબર, 100.51 આને શું કહેવાય ડેસિમલ. પોઈન્ટ્સમાં જોઈએ છે કે ફૂલ નંબર જોઈએ છે, બધી વસ્તુ સ્ટોર કરવાનું તમારે યુઝ કરવાનું નંબર ટાઈપ. Store the numerical information that can be used for the arithmetical calculation. જ્યાં તમારો ડેટાને arithmetical calculation કરવાના છે ત્યાં તમે યુઝ કરી શકો access. Next, access data type. It used to store the data and the time as a value. યાદ રાખજો next type શું છે, date and time. તમે date and time store. See, you have to just name, તમારું નામ યાદ રાખવાનું. You have to just remember the name. તમે ઓટોમેટિક આના ડિસ્ક્રિપ્શન એક્ઝામમાં લખી શકશો. સે ફોર ડેટ એન્ડ ટાઈમ, તો ડેટ એન્ડ ટાઈમ લખી શકાય. ટેક્સ્ટ તો ઓછું ટેક્સ્ટ લખવાનું છે. મેમો તો એકદમ ડિટેલમાં કંઈ એ વસ્તુ એક્સપ્લેન કરો. નંબર્સ તો જસ્ટ તમે નંબર્સ લખી શકો. સ્ટોર ધ ડેટા ટાઈપ ઇન્ફોર્મેશન લાઈક ધ ડેટ ઓફ બર્થ, ડેટ ઓફ જોઈનિંગ, ડેટ ઓફ લિવિંગ એક્સ્ટ્રા. જે તમારે ડેટા લખવાનો છે ઇન ધ ફોર્મ ઓફ ડેટ, ત્યાં તમે આને યુઝ કરી શકો. નેક્સ્ટ, કરન્સી. જ્યારે તમારે અમાઉન્ટ ફિગર્સ લખવાના છે રૂપીસની અંદર યા ફિર ડોલર્સની અંદર, તો યુ કેન યુઝ ધ ડેટા ટાઈપ એઝ કરન્સી. ફર્સ્ટ, યુઝ ટુ સ્ટોર ધ વેરિયસ કરન્સી એન્ડ ધ ડિસ્પ્લે ધેમ ઇન ધ ડિફરન્ટ ફોર્મેટ. તો અહીંયા તમે અલગ અલગ પ્રકારની કરન્સી લખી શકો અને એને ડિફરન્ટ ફોર્મેટમાં ડિસ્ક્રાઇબ કરી શકો. સ્ટોર ધ મોનેટરી ડેટા. યુઝ ટુ એન્ડ ધ ડેટા ઇન્વોલ્વિંગ ધ રેટ એન્ડ ધ પ્રાઇસીસ. બાય ડિફોલ્ટ કયો રેટ આવશે, ડોલર સિમ્બોલ. બટ તમે આગળ જઈને એની અંદર ચેન્જ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ ઇન્ડિયન રૂપીસ જે બી હોય તમે તે ડેટા ટાઈપ સેટ કરી શકો. બાય ડિફોલ્ટ પ્રિફિક્સ શું હશે, ડોલર. નેક્સ્ટ ઇઝ ઓટો નંબર. જો અહીંયા શું છે ઓટો નંબર, એ તમે જેવું એક ફિલ્ડ એડ કરો ઓટોમેટિક નવો નંબર એડ થઈ જાય. ઓટો નંબર યાદ છે પ્રાઇમરી કી. અગર તમને યાદ હશે ન હોય તો પ્લીઝ આપણા લાસ્ટ લેક્ચર્સ જોઈ લેજો. અધરવાઇઝ જસ્ટ એક બ્રીફ કરી લો. પ્રાઇમરી કી શું હોય તો કે જ્યારે કોઈ ટેબલની અંદર રેકોર્ડ સ્ટોર થતા હોય તો રેકોર્ડને યુનિકલી રિપ્રેઝન્ટ કરવા માટે, યુનિકલી આઈડેન્ટિફાઈ કરવા માટે એક કી બનાવવા જેને શું કહેવાય પ્રાઇમરી કી. તો ઓટો નંબર બેસ્ટ એક્ઝામ્પલ છે તમારા માટે પ્રાઇમરી કી. જો શું કહે, ઇટ યુઝ ટુ સ્ટોર ધ ઇન્ટીજર, મતલબ કે ખાલી આખા નંબર આવે, ડેસિમલ આવે નહીં. that increase automatic as the record is added. જેવો તમે એક નવો રેકોર્ડ એડ કરો એક નંબર એડ થઈ જાય, એક નવો રેકોર્ડ એડ કરો એક નંબર એડ થઈ જાય. યુનિક સિક્વન્સ ઇન્ક્રીઝ બાય 1 is automatically inserted when the record is added. જ્યારે તમે કોઈ એક રેકોર્ડ એડ કરો નંબર ઇન્ક્રીઝ બાય 1, એક નંબર વધી જાય. ડિક્રીઝ બાય 1 if any one record is deleted. કોઈ એક નંબર ડિલીટ કરો તો ઓટોમેટિકલી રિમૂવ થઈ જાય. It used to store an integer value. Integer value मतलब કે whole number, આખા નંબર સ્ટોર થઈ શકે. અહીંયા કોઈ દિવસ ડેસિમલ પણ સ્ટોર થઈ શકતા નથી. નેક્સ્ટ, the auto number uniquely identify the record. યાદ જો ઓટો નંબર શું થાય, બધા રેકોર્ડ તમે યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકો. રીઝન અહીંયા એક બી નંબર રિપીટ થતો નથી. ઓટો નંબર ફિર કેન નોટ બી ચેન્જ. એકવાર નંબર લોડ થઈ ગયો, સિસ્ટમે નંબર લોડ કર્યો તો તમે ચેન્જ કરી શકો. Therefore, it is used as a primary key when there is no other suitable key. જ્યારે બીજી કોઈ કી ન મળે ત્યારે તમે એને પ્રાઇમરી કી તરીકે યુઝ કરી શકો. યસ ઓર નો એવો ડેટા ટાઈપ કે જ્યાં તમે બે રીતે ડેટા સ્ટોર કરી શકો. ડેટા ફોર્મેટ યસ ઓર નો, હા કે નામાં આન્સર આપવાનો. યસ ઓર નો ડેટા ટાઈપ ઇઝ અ લોજિકલ ડેટા સેટ. ઇટ ડિસ્પ્લે આઈધર યસ ઓર નો ઓર ધ ટ્રુ ઓર ફોલ્સ. જ્યાં તમે ડેટા યસ કે નો કે ટ્રુ કે ફોલ્સમાં સ્ટોર કરો ત્યાં તમે શું યુઝ કરવાનું, યસ ઓર નો. નલ વેલ્યુ ઇઝ નોટ અલાઉડ. નલ વેલ્યુનો મતલબ શું થાય કે આઈધર તમારે આન્સર આપવો પડે યસ ઓર આન્સર આપવો પડે નો. તમે કે કાંઈ નથી કેવું તો નો ચાલે. તમારે કમ્પલસરી આન્સર આપવો પડશે યસમાં કે કમ્પલસરી આન્સર આપવો પડશે નો ની અંદર. OLE ઓબ્જેક્ટ. નેક્સ્ટ, OLE સ્ટેન્ડ ફોર ધ ઓબ્જેક્ટ લિંકિંગ એન્ડ ધ અનેબલિંગ. ઓબ્જેક્ટ લિંકિંગ એન્ડ ધ અનેબલિંગ. હવે સમજો સે ડેટાબેઝ શું છે તો કે ટેબલ છે. હવે ટેબલમાં તમે ડેટા સ્ટોર કરી શકો, બાકી નેમ, એડ્રેસ, કોન્ટેક્ટ નંબર એક્સ્ટ્રા. બટ તમે કોઈ દિવસ ડેટાબેઝની અંદર ટેબલની અંદર ફોટોગ્રાફ, ઓડિયો, વિડીયો સ્ટોર થઈ શકે? ન થઈ શકે. કેમ? કારણ કે ટેબલની અંદર ફોટો કેમ સમાય? તો આ સિચ્યુએશનને કેવી રીતે સોર્ટ આઉટ કરવામાં આવે એને કહેવાય OLE ઓબ્જેક્ટ. OLE ઓબ્જેક્ટમાં શું કરવામાં આવે, જ્યાં તમારા ડેટાબેઝમાં કોઈ ફોટોગ્રાફ અટેચ કરવો છે, જ્યાં તમારા ડેટાબેઝમાં બીજી કોઈ વસ્તુ અટેચ કરવી છે, સોંગ અટેચ કરવા છે, વિડીયોઝ અટેચ કરવી છે,
તો તમે only object ની યુઝ કરી શકો છો. શું કે ઇટ યુઝ ટુ સ્ટોર ધ ગ્રાફિક્સ એન્ડ ધ ઓબ્જેક્ટ, store the picture, audio and the videos. It store the objects such as the Excel sheet or the Word document. In short, તમે કંઈ બી ત્યાં સ્ટોર કરી શકો. બટ યાદ રાખજો અપ ટુ 2 GB 2 GB કરતાં મોટી ફાઇલ અહીં સ્ટોર થઈ શકે, કનેક્ટ થઈ શકે. હાઇપરલિંક આપણને બધાને ખબર છે હાઇપરલિંકનો મતલબ શું થાય. તમે ત્યાં ક્લિક કરો એટલે એક પેજમાંથી બીજા પેજમાં જઈ શકાય. ત્યાં ક્લિક કરો તો એક ટેબલમાંથી બીજા ટેબલમાં જઈ શકે. જો એ જ કહે છે ઇટ લિંક એઝ એન ઇન્ટરનલ સોર્સ. તમે એક બીજા સોર્સ સાથે જ્યારે કનેક્ટ થવું હોય ત્યારે તમે ત્યાં હાઇપરલિંક આપી શકો. ઇટ ઇઝ એન ક્લિકેબલ પાથ. ક્લિકેબલ પાથ એટલે શું? તમે ત્યાં ક્લિક કરો તો તમને કોઈ રિસ્પોન્સ હોય, તમે બીજી કોઈ જગ્યાએ જઈ શકો. ટુ ધ ફોલ્ડર ઓન ધ હાર્ડ ડ્રાઈવ, નેટવર્ક લોકેશન ઓર ધ વેબસાઇટ. It can store the web pages, website or the file on the intranet or the LAN or the site file. In short, કોઈ બી જગ્યાએ LAN નો પાર્ટ દેવો છે, કમ્પ્યુટરનો પાર્ટ દેવો છે, વેબસાઇટનો પાર્ટ દેવો છે કે બીજા કોઈ નેટવર્કનો પાર્ટ દેવો છે, જે બી નેટવર્ક સાથે ઇન શોર્ટ કોઈ જગ્યાએ તમારે રેફરન્સ આપવો છે કે ભાઈ પર્ટિક્યુલર ફાઇલ અહીંયા પડેલી છે તો ત્યાં તમે હાઇપરલિંક આપી શકો. હવે ઘણા બધા સ્ટુડન્ટ છે ને હાઇપરલિંક અને ઓનલી ઓબ્જેક્ટ વચ્ચે કન્ફ્યુઝ થશે. સે ઓનલી ઓબ્જેક્ટમાં શું થાય, એ ફાઇલ તમારા ડેટાબેઝમાં અટેચ થઈ જાય, આવી જાય. જ્યારે હાઇપરલિંકમાં શું થાય, એ ફાઇલ તો ત્યાં જ પડી હોય, ખાલી તમારી પાસે એનો એડ્રેસ આપેલો હોય. ચલો આ બંને વચ્ચે એટલો ડિફરન્સ છે. અટેચ ઇટ હેલ્પ ટુ અટેચ ધ એક્સટર્નલ ફાઇલ ટુ ધ એક્સેસ. તમે ડેટાને અટેચ કરી શકો કમ્બાઇન. અટેચ ફાઇલ સચ એઝ ધ ઇમેજ, ડોક્યુમેન્ટ, સ્પ્રેડશીટ એન્ડ ધ ચાર્ટ. Each attachment can contain the unlimited numbers of attachment per record and up to the storage limit size of the database. તો અહીં તમે જેટલા બી અટેચમેન્ટ કરવા હોય એ બધા ડોક્યુમેન્ટ તમે એની સાથે અટેચ કરી શકો. અહીં કોઈ લિમિટ સાઇઝ નથી. બટ એક વસ્તુ યાદ રાખવાની કે ડેટાબેઝની એક લિમિટ હશે, એના કરતાં વધુ ડેટાબેઝ થશે તો એ સ્લો ડાઉન થઈ જશે. તો અહીં તમારી અટેચમેન્ટ અકોર્ડિંગલી ત્યાં આપવાનું રહેશે. લુકઅપ વિઝાર્ડ નેક્સ્ટ. It used to retrieve the data from the another table. જ્યારે તમારી ડેટા બીજા કોઈ ટેબલમાંથી લાવવાનું હોય તો એને શું કહેવાય, લુકઅપ વિઝાર્ડ. It help you to create the file whose value are often from the value in another table. હવે માન ચાલો કે આપણી પાસે એક ડેટાબેઝ બનાવવો છે, સ્ટુડન્ટ ડેટાબેઝ. હવે એની અંદર એક ડેટાબેઝ બન્યો સ્ટુડન્ટનો, જેમાં સ્ટુડન્ટનું નામ, કોન્ટેક્ટ નંબર, એડ્રેસ છે. હવે એ સ્ટુડન્ટ આજની તારીખે છે ફોર એક્ઝામ્પલ 3rd સ્ટાન્ડર્ડમાં છે, તો 3rd સ્ટાન્ડર્ડ મારે અલગ ડેટાબેઝ બનાવવો છે. તમને એવું લાગે છે કે મારે બે વખત સ્ટુડન્ટનું નામ લખવું જોઈએ, એક જનરલ ડેટાબેઝમાં અને 3rd સ્ટાન્ડર્ડમાં નહીં. તો હું શું કરીશ, 3rd સ્ટાન્ડર્ડ ડેટાબેઝને લુકઅપ આપીશ કે એની અંદર ટોટલ ડેટાબેઝનું. એટલે ઓટોમેટિકલી બધો જ ડેટા જેમાંથી જે 3rd સ્ટાન્ડર્ડમાં આવે છે ઓટોમેટિક એની સાથે લિંક થઈ જાય. તો જ્યારે એક ટેબલમાંથી ડેટા બીજા ટેબલમાં લઈ જાઓ છો, તો જ્યારે તમે લુકઅપ સર્ચ આઉટ કરવું છે તો આપણે એને શું યુઝ કરી શકીશું, ડેટા ટાઈપ લુકઅપ વિઝાર્ડ. ચલો લાસ્ટ, નેમિંગ રૂલ્સ. નેમિંગ રૂલ્સ મતલબ કે તમે કોઈ ફિલ્ડ છે ફોર એક્ઝામ્પલ નેમ કે એડ્રેસ, કોઈ ટેબલની ઉપરનું કોલમનું નામ આપવું છે તો નામ તમે કઈ કઈ કન્ડિશનને ધ્યાનમાં રાખીને આપી શકો. અમુક લિમિટેશન્સ આપેલી છે, એનું લિસ્ટ આપ્યું છે. બધાથી પહેલી લિમિટેશન, શુડ નોટ બી મોર દેન 64 કેરેક્ટર. કોઈ બી ફિલ્ડનું નામ 64 કેરેક્ટર કરતાં મોટું ન હોવું જોઈએ, નંબર 1. નંબર 2, ધ ફિલ્ડ નેમ કેન ઇન્ક્લુડ ધ લોઅર કેસ, અપર કેસ ઓન ધ મિક્સ. અહીંયા લોઅર કેસ, અપર કેસ અને મિક્સ કંઈ બી હોઈ શકે. The field name can include the letter, number and some special character. But અહીંયા યાદ રાખજો સ્પેશિયલ કેરેક્ટર ક્યાં ક્યાં અલાઉ થાય છે. તો તમે અહીંયા અંડરસ્કોર અલાઉ કરી શકો એઝ અ સ્પેશિયલ કેરેક્ટર. It can not have dot. તમે ડોટ કોઈ દિવસ ન લઈ શકો. માર્ક્સ આ પ્રકારના એક્સક્લેમેશન માર્ક્સ અહીં ન લઈ શકાય. સ્ક્વેર બ્રેકેટ નથી લઈ શકાતા અને આ પ્રકારનું જે કોમા છે એ નથી લઈ શકાતું. અહીંયા અમુક પ્રકારની લિમિટેશન છે. સ્પેશિયલ કેરેક્ટરમાં મોસ્ટલી આપણે શું યુઝ કરી શકીએ, અંડરસ્કોર. એન્ડ ઇટ કેન નોટ સ્ટાર્ટ વિથ ધ બ્લેન્ક. તમારે હંમેશા માટે કેરેક્ટર સ્ટાર્ટ કરો. તમે એમ કે ભાઈ પહેલા બ્લેન્ક મૂકી અને પછી આપણે કંઈ નામ લખી દો, નો ચાલો. તો ઇટ કેન નોટ બી સ્ટાર્ટ ફ્રોમ ધ બ્લેન્ક. બ્લેન્કથી સ્ટાર્ટ નથી થઈ શકતું. ચલો તો આ છે તમારા માટે ઓબ્જેક્ટના નેમિંગ રૂલ્સ. તમે કોઈ પર્ટિક્યુલર ઓબ્જેક્ટને કેવી રીતે નામ આપી શકો. ચલો કરીએ. ધેટ્સ ઇટ ફોર ધ ચેપ્ટર નંબર 1. That's it for the lectures. Next lectures we have chapter number 2 start. Thank you.